હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે થોડીક માહિતી મેળવીશું. તો આજે આપણે આ ચેપ્ટરને 2 પાર્ટમાં જોઈશું. ઓકે, તો આજે આપણે પહેલો પાર્ટ જોઈએ. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. હવે તમને બધાને ખબર છે કે વિશ્વમાં આપણે ભારત એ સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. તો આગળ પડતા દેશોમાં આપણા ભારતનું સ્થાન હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. સોને કી ચીડિયા તરીકે ઓળખાતો ઘણું સમૃદ્ધ દેશ આપણો હતો. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. વિશ્વના ઘણા બધા એવા લોકો હતા, ઘણી એવી પ્રજાઓ હતી કે જે આપણા દેશમાં આવવા માટે અને વેપાર કરવા માટે અને વેપાર કરી અને ધન કમાવા માટે આતુર હતા, અમીર થવા માટે આતુર હતા. જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. એના પહેલાં પણ જમીન માર્ગે વિદેશી વેપારીઓ આપણી ભારતમાં આવતા હતા અને વેપાર કરતા હતા. કયા માર્ગે આવતા હતા? તો કે જમીન માર્ગે આવતા હતા અને ભારતમાં વેપાર કરતા હતા. કઈ સરહદેથી આવતા હતા? તો કે વાયવ્ય સરહદેથી આવતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધતી ગઈ. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી શું કરતા હતા? તો કે વેપાર કરતા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ. કેવી પરિસ્થિતિ બદલાઈ? તો એ આપણે જોઈએ નકશાની અંદર. અહીંયા જે કોન્સ્ટેન્ટિનોપલ આવેલું છે, કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કિસ્તાન દ્વારા કોન્સ્ટેન્ટિનોપલને જીતી લેવામાં આવ્યું, જેના લીધે યુરોપથી, અહીંયા તમે જુઓ તો યુરોપ ખંડ આવેલો છે, અહીંયા એશિયા છે એન્ડ આ બાજુ આવેલું છે આફ્રિકા, બરાબર છે. તો યુરોપથી જે પ્રજા આવતી એ કોન્સ્ટેન્ટિનોપલ થઈ અને તે લોકોને ભારત આવવું પડતું હતું. પણ તુર્કોએ શું કર્યું? તો કે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, જેના લીધે હવે જમીન માર્ગ ભારત આવતો હતો એ જમીન માર્ગ બંધ થઈ ગયો. હવે જોઈએ તો કઈ કઈ વસ્તુઓની માંગ રહેતી હતી? તો કે યુરોપિયન દેશોમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના બધી વસ્તુઓની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. હવે યુરોપના દેશોમાં આપણે ભારતમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું એ ત્યાં ખૂબ જ મોટી માંગ રહેતી હતી, પણ જમીન માર્ગ બંધ થઈ ગયો. ભારતથી બધી વસ્તુઓ ત્યાં હવે પહોંચી શકતી હતી નહીં. તો એના લીધે ત્યાંના જે દેશ હતા એમાં આપણી જે ચીજવસ્તુઓ હતી એની માંગ વધતી ગઈ. તો આ પરિસ્થિતિનો લાભ લેવા માટે શું કરવામાં આવ્યું? તો કે યુરોપના મોટાભાગના જે દેશો હતા એમણે હવે ભારત પહોંચવા માટેના નવા જળમાર્ગો શોધવાની યોજનાઓ અમલમાં મૂકી. તો હવે અહીંયા જોઈ શકો છો તમે, જળમાર્ગ આપેલો છે. જે કાળા ટપકા આપેલા છે એ જૂનો જળમાર્ગ અને સફેદ ટપકા આપેલા છે એ નવો જળમાર્ગ દર્શાવે છે. તો હવે જોઈએ જૂનો જળમાર્ગ કયો હતો? તો સૌથી પહેલાં પોર્ટુગલ, જીનોવા, કોન્સ્ટેન્ટિનોપલ, વેનિસ, ઇસ્તંબુલ, બગદાદ, ઈરાન, ત્યાંથી થઈ અને ભારત વેપાર કરવા માટે યુરોપની પ્રજા આવતી હતી. પણ હવે થયું એવું કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્કો દ્વારા જીતી લેવામાં આવ્યું, તેના લીધે ભારત આવતો જમીન માર્ગ બંધ થઈ ગયો. તો નવા જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો નવો જળમાર્ગ કયો શોધાયો? તો પોર્ટુગલથી લઈ આફ્રિકાની ફરતે ચક્કર લગાવી નામની કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર હતી તે શોધવામાં આવી અને
ત્યાંથી લઈ મોઝામ્બિક થઈ પછી ભારતમાં કાલિકટ બંદરે આ જળમાર્ગથી વેપાર કરવામાં આવતો હતો. તો આ નવા જળમાર્ગની શોધ કોણે કરી અને ક્યારે કરી એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. ચલો જુઓ, હવે અહીંયા થોડાક સવાલો આપેલા છે. યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગે ક્યાંથી પસાર થવું પડે? ઓકે, તો અહીંયા તમે નકશામાં જુઓ તો યુરોપથી ભારત આવવું હોય તો શું જોઈએ? કયા માર્ગથી આવવું પડશે? હમણાં મેં કીધું એમ પોર્ટુગલ, જીનોવા, વેનિસ, કોન્સ્ટેન્ટિનોપલ, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન, ત્યાંથી થઈ અને ભારત આવવું પડે. બરાબર છે. બીજો સવાલ છે પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે? દરિયાઈ માર્ગ કીધો છે એટલે નવો દરિયાઈ માર્ગ કયો આવશે? પોર્ટુગલથી લઈ કેપ ઓફ ગુડ, આફ્રિકાની ફરતે ચક્કર લગાવી, મોઝામ્બિક થઈ અને કાલિકટ બંદરે ભારતમાં આવવું પડે. હવે જોઈએ ત્રીજો સવાલ કયો છે? તો કે આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધારે ઉપયોગ થાય છે? બરાબર છે. ચલો જોઈએ. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડુઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. જેમ જેમ સમય વીતતો ગયો યુરોપના દેશોમાં માંગ વધતી ગઈ તેમ ત્યાંના જે સાહસિક સાગરખેડુઓ હતા તે લોકોએ શું કર્યું? તો કે જળમાર્ગ શોધી કાઢવા માટેની પ્રયત્નો શરૂ કર્યા. તો એમાંથી પહેલાં કોણ છે? તો કે ક્રિસ્ટોફર કોલંબસ. તેનો ફોટો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ક્રિસ્ટોફર કોલંબસ વિશે થોડી માહિતી મેળવીએ. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. હવે તમે જુઓ તો ક્રિસ્ટોફર કોલંબસ એ ક્યાંનો રહેવાસી હતો? તો કે ઇટાલીનો રહેવાસી હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પૂર્વ બાજુ જવું હોય તો આપણે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ તો પૃથ્વી તો ગોળ છે. અહીંયા ધારો કે ભારત આવેલું હોય, ઉપર આવેલું છે યુરોપ, પછી આવેલું છે અહીંયા ઓકે આફ્રિકા. તો તમારે યુરોપથી જો ભારત જવું હોય તો કઈ બાજુ જવું પડે? તો કે પૂર્વ બાજુ. આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ આવેલું છે, પશ્ચિમ દિશા છે. બરાબર છે. તો યુરોપથી જો ભારત આવવું હોય તો પૂર્વ દિશામાં જવું પડે. પણ કોલંબસ એવું માનતો હતો કે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. કઈ રીતે? તો કે પૃથ્વી તો ગોળ છે, અહીંયાથી ફરીને પાછા આ બાજુ આવીએ તો આપણે ભારત પહોંચી શકીએ છીએ, એવું ક્રિસ્ટોફર કોલંબસનું માનવું હતું. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. એ ક્યાં આવવા નીકળ્યો હતો? તો કે તે તો ભારત આવવા માટે નીકળ્યો હતો. ક્યારે નીકળ્યો? તો કે 1492માં. પણ તે ક્યાં જઈને ચડ્યો? તો કે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. કેમ? તો જોઈએ. પૃથ્વી અહીંયા ભારત દેશ આવેલો છે, યુરોપથી એ નીકળ્યો હતો પણ કઈ બાજુ? તો કે પૂર્વ બાજુ નહોતો નીકળો, એ નીકળો તો પશ્ચિમ બાજુ. તો હવે અહીંયા શું આવેલા છે? તો કે અમેરિકાના ખંડ. તો એ પશ્ચિમ બાજુ જવા નીકળ્યો તો આકસ્મિક રીતે ક્યાં જઈને ચડ્યો? તો કે એ અમેરિકાની પાસે જઈને ગયો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. અને જ્યાં સુધી એ જીવ્યો ત્યાં સુધી એને તો એવું જ લાગ્યું કે મેં હિન્દુસ્તાનની શોધ કરી હતી. પણ ખરેખર એવું હતું? તો કે નહીં, તેણે અમેરિકાની શોધ કરેલી હતી. આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે એને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. ઓકે, એવો સવાલ પૂછાય કે મૂળ વતનીઓને ખાલી જગ્યામાં આવે છે કે અમેરિકાના મૂળ વતનીઓને? તો કે રેડ ઇન્ડિયન અને કિનારાના ટાપુઓને તો કે વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. ચલો, તો હવે ક્રિસ્ટોફર કોલંબસને હિન્દુસ્તાન મળ્યું હતું? તો કે નહીં, તેણે ભારતની શોધ કરી હતી નહીં. તો જે નવો જળમાર્ગ શોધ્યો ભારત આવવાનો, એ કોણે શોધ કરી હતી એના વિશે થોડીક માહિતી મેળવીએ. વાસ્કો દ ગામા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાસ્કો દ ગામા. તો એના વિશે થોડીક માહિતી મેળવીએ.
ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગીઝ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. કયા દેશનો રહેવાસી હતો? તો કે પોર્ટુગલનો રહેવાસી હતો. બરાબર છે. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી અમેરિકાના પૂર્વ કિનારે માલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ને દિવસે કાલિકટ બંદરે આવ્યું. ચાલો આપણે આની માહિતી નકશામાં મેળવીએ. ઓકે, તો અહીંયા જુઓ તો નવા જળમાર્ગની જે શોધ થઈ છે એ આપણે જોઈશું. તો પોર્ટુગલથી વાસ્કો દ ગામા નીકળ્યા, ત્યાંથી તેમણે આફ્રિકાની ફરતે ચક્કર લગાવી કેપ ઓફ ગુડ હોપ, ત્યાંથી થઈ માલિંદી એટલે પછી અહીંયા હિન્દ મહાસાગરમાં થઈ અને પછી તે કાલિકટ બંદરે તેમનું જહાજ આવ્યું. કઈ તારીખે આવ્યું હતું? તો કે 22મી મે 1498. બરાબર છે. ચલો, એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. એ સમયે કોણ રાજા હતો કાલિકટનો? તો કે જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. પોર્ટુગીઝ લોકોને જામોરીને શું કર્યું? તો કે હા, તમે અમારા પ્રદેશમાં વેપાર કરી શકો છો. એના માટેની જે પોર્ટુગીઝ પ્રજા આવી હતી તેમને હા પાડી દીધી, પરવાનગી આપી કે તમે અમારા પ્રદેશમાં વેપાર કરો. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને રક્ષક નિમ્યો. 1502માં પોર્ટુગીઝોએ શું કર્યું? તો કે કાલિકટમાં પોતાની એક વેપારી કોઠી સ્થાપી અને પાછું તેનું રક્ષણ કરવા શું કર્યું? તો કે કિલ્લાઓ બાંધી દીધા. અને આ કિલ્લાનું રક્ષણ કરવા માટે અલ્બુકર્ક નામનો એક સેનાપતિ હતો, તેને રક્ષક તરીકે નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. અલ્બુકર્ક કાલિકટ બંદર જોવો અને એની ઉત્તર દિશામાં જાઓ તો ગોવા આવે. તો 1506માં ગોવા જીતી લીધું. ત્યાર પછીના 100 વર્ષની અંદર પોર્ટુગીઝો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા એમ ત્યાં પોર્ટુગીઝો હતા એમણે શું કર્યું? તો કે મેંગલોર, કોચીન, લંકા, દીવ અને ગોવા, મુંબઈ આવી રીતે ધીમે ધીમે અલગ અલગ પ્રદેશો પોતાની સત્તા નીચે લાવતા ગયા. હવે આજનો લાસ્ટ ટોપિક જોઈએ તો પોર્ટુગીઝ સત્તાનો અંત. પોર્ટુગીઝો ભારતમાં આવ્યા અને પછી થોડાક સમય સુધી એમણે પોતાની સત્તા વિસ્તારી, ધીમે ધીમે પોતે વેપાર કરવાનું વધારતા ગયા. તો આ પોર્ટુગીઝોની સત્તાનો અંત કેવી રીતે આવ્યો તેના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. 17મી સદીની શરૂઆત થઈ, પોર્ટુગીઝોએ શું કર્યું? તો કે પોતાનો વેપાર મેંગલોર, ગોવા, મુંબઈમાં તો એમણે સ્થાપી દીધો હતો. હવે ધીમે ધીમે બંગાળ તરફ આગળ વધવા લાગ્યા. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. જે સમયે બંગાળ તરફ વેપાર વધારતા ગયા એ જ સમયે દિલ્હીમાં કોણ હતા? તો કે મુઘલ બાદશાહ શાહજહાં હતા. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે ફરિયાદ કરી. કોને ફરિયાદ કરી? તો કે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. તો પોર્ટુગીઝોનું ખરાબ વર્તન હતું તો એના લીધે શું થયું? તો કે બંગાળમાં શાહજહાં હતા તેમના જે સુબાઓ બંગાળની અંદર રાખવામાં આવેલા હતા તો તેમણે ફરિયાદ કરી દીધી શાહજહાંને કે પોર્ટુગીઝોનું વર્તન છે સારું નથી. તો પછી શાહજહાંએ તો શું કર્યું? તો કે એક ફરમાન બહાર પાડ્યું, હુકમ બહાર પાડ્યો કે પોર્ટુગીઝોની જે હુગલીની કોઠી છે એ પણ તોડી પાડી નાખવાની અને વહાણો પણ તેના સળગાવી નાખવાના. આવું એક ફરમાન બહાર પાડવામાં આવ્યું. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી.
તો કયા કયા પ્રદેશો પૂરતી? તો કે દીવ, દમણ અને ગોવા એટલા પૂરતી જ મર્યાદિત રહી હતી. બરાબર છે. તો હવે આપણે આના પછીનો બીજો પાર્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ તમને જો આ વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ.